સ્વાગત. સૌથી પહેલા તો સુપ્રભાત આપ દર્શક મિત્રોને. હું યશ આપના સાથે. કોમોડિટી કેપિટલના આવનારા અડધા કલાકમાં અમે આપના માટે લઈને આવી રહ્યા છીએ એગ્રી કોમોડિટીઝની ચાલ. ખાસ સમજીશું કે એગ્રી કોમોડિટીઝમાં કયા પ્રકારની હલચલ છે વાયદા બજારમાં, અને સાથે સાથે કઈ ખબરો છે કે જે આજે તમારે ખાસ ધ્યાન પર રાખવી જોઈએ. ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે કઠોળ આત્મનિર્ભરતા મિશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત બન્યું નંબર 1. તુવેર અને ચણાના ઉત્પાદનમાં થયો નોંધપાત્ર વધારો. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું મહત્વનું નિવેદન. પિયુષ ગોયલે ખાતરી આપી કૃષિ, ડેરી જેવા સંવેદનશીલ ક્ષેત્રો અમેરિકી નિકાસકારો માટે ખોલવામાં આવશે નહીં. ક્વોટા અને લઘુત્તમ આયાત કિંમત આધારે થશે ઇમ્પોર્ટ. ટેરિફ ઘટાડા બાદ ભારત માટે $30 ટ્રિલિયન માર્કેટ ખુલ્યું. દેશનો એમએસએમઈ સેક્ટરને બનશે વધુ મજબૂતી. કાપડ, પડદા, યાર્ન, લેનિનની થશે વધુ નિકાસ. સફેદ સોનાની માંગ સતત વધતી રહેશે. બજારના જાણકારોનો એક જ સૂર. આંધ્રપ્રદેશના કૃષિ વિભાગ ખેતીમાં કરશે એઆઈનો ઉપયોગ. એઆઈના ઉપયોગથી રિયલ ટાઈમ પાક મૂલ્યાંકન અને અર્થઘટનમાં મદદ મળશે. ડેટા આધારિત ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરવામાં પણ મદદ મળી રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી પલટાશે રાજ્યનું હવામાન. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદી માહોલને કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધે તેવી સંભાવના હવામાન વિભાગે કરી વ્યક્ત. આવો આ સાથે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો વાયદા બજારના NCDEX પર શું સંકેતો મળી રહ્યા છે તે સંકેતો તમને અહીંયાથી આપવાની કોશિશ કરીએ. સૌથી પહેલા ગઈકાલે આપણે જોયું હતું કે મસાલા પેકમાં જે નફા વસૂલી આવી તે બાદ આજે શું થાય છે તે જોવાનું. પહેલા એરંડા પર નજર કરો તમે. એરંડાના ભાવમાં 5% આસપાસની મજબૂતી આજના દિવસે આવતી જોવા મળી રહી છે. પછી તમે નજર કરો કોકુડ પર, તો કોકુડમાં પણ થોડું એવું એક રિએક્શન અહીંયાથી ખાસ આવતું જોવા મળી રહ્યું છે. ધાણાના ભાવો પર નજર કરો, 0.5% થી 1% આસપાસનો ઘટાડો. એટલે આજે પણ મસાલા પેકમાં નબળાઈનો જ સંકેત બનતો જોવા મળી રહ્યો છે. ગુવાર ગમ અને ગુવાર સીડ બંનેમાં પણ તમે નજર કરો તો કોઈ ખાસ રિએક્શન નથી. મામૂલી પ્લસ માઇનસ ચાલી રહ્યા છે. થોડી મજબૂતીનો સંકેત અહીંયા ખાસ બની રહ્યો છે. અને જીરાના ભાવો પર નજર કરો તો ત્યાં તમને 0.5% આસપાસની નબળાઈ જોવા મળી રહી છે. 0.5%ની નબળાઈ જીરામાં તમને જોવા મળી રહી છે. દૂરના કોન્ટ્રાક્ટમાં, કરંટ કોન્ટ્રાક્ટમાં 0.5%ની નબળાઈ છે. આ સિવાય મેઝ પર નજર કરો, 0.5% આસપાસનો ઘટાડો તમને ફીડ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડમાં આવતો જોવા મળી રહ્યો છે. અને હળદરમાં નજર કરો તો છેલ્લે ફ્લેટ કારોબાર છે. તો મસાલા પેકમાં આજે એકંદરે જોવા જાવ તો મિશ્ર સંકેત કહેવાય. નબળાઈ જરૂર છે, પણ એ નબળાઈમાંથી બહાર આવવાની કોશિશ ખાસ હળદર કરી રહી છે. ગઈકાલે વેચવાલી આવેલી તે બાદ જીરાના ભાવોમાં હજુ પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અને આ સાથે ધાણાના ભાવો જુઓ તો ત્યાં પણ ઘટાડાનો જ સંકેત એકંદરે બનતો જોવા મળી રહ્યો છે. આવો આ સાથે જ આગળ વધીએ અને મહત્વપૂર્ણ ખબરો દર્શક મિત્રો આપને જણાવીશું. સૌથી પહેલા ભારતીય ખેડૂતો અને ભારતીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે $30 બિલિયન, માફ કરશો, $30 ટ્રિલિયન માર્કેટ ઓપન થઈ રહ્યું છે. આ $30 ટ્રિલિયન માર્કેટ ટેરિફ જે અમેરિકાના ઘટ્યા તે બાદ તમારા માટે ખુલી રહ્યું છે. અને ભારતના ઉત્પાદનોને અમેરિકાના માર્કેટનો સીધો એક્સેસ હવે મળી રહ્યો છે 18%ના ટેરિફની સાથે. મતલબ અત્યારે જે 50%ના ટેરિફ હતા તે ઘટીને 18% થઈ જશે, જેને કારણે અમેરિકામાં ભારતીય ખાદ્ય પદાર્થો કોઈ પણ પ્રકારના, ચાહે તે પ્રોસેસ્ડ હોય કે અનપ્રોસેસ્ડ એટલે કે રો, આ બંને જ પ્રકારના ખાદ્ય પદાર્થો સસ્તા થવા જઈ રહ્યા છે. ખાદ્ય પદાર્થો સિવાય ટેક્સટાઇલ, લેધર, ફૂટવેર, હોમ ડેકોર આ બધી જ ઇન્ડસ્ટ્રીને પણ 18% ટેરિફનો લાભ મળવાનો છે. અને ખાસ તો ભારતીય સિલ્ક પર 0% ડ્યુટી આપવામાં આવેલી છે. એટલે ભારતીય સિલ્ક જે છે તેની ડિમાન્ડ ખાસી એવી આવવા જઈ રહી છે. આ યુએસમાં સારી ડિમાન્ડ છે ભારતીય સિલ્કની બેઝિકલી. અને ટેક્સટાઇલ સેક્ટર માટે જે આ કરાર કરવામાં આવ્યા તેને કારણે $113 બિલિયન સિલ્ક માર્કેટ ખુલવા જઈ રહ્યું છે. આ સિવાય રેડીમેડ ગાર્મેન્ટ, કાર્પેટ, કોટન ટેક્સટાઇલ, અન્ય કાપડ. ગઈકાલે અમે તમને શણની ખબર બતાવી હતી, તો એ શણનો પણ એક્સપોર્ટ સારો એવો થવાનો છે. ટેક્સટાઇલ સેક્ટર, લેધર સેક્ટર આ બંને નવી નોકરીઓનું સર્જન કરવા જઈ રહ્યા છે. અને સાથે સાથે તમે જુઓ તો એમએસએમઈ સેક્ટરને મોટો લાભ થશે. કાપડ, પડદા, યાર્ન, બાળકોના કપડાં, લેનિન આ બધાની નિકાસ વધવાની છે. અને આગામી સમયમાં કપાસની માગ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આ બધી જ વસ્તુઓ શેનાથી બને છે?
કપાસની જરૂર પડે છે. કપાસ પકવતા ખેડૂતો અને વેપારીઓને આ $30 ટ્રિલિયન માર્કેટનો લાભ મળવા જઈ રહ્યો છે. મારા સહયોગી ધવલ પણ આપણી સાથે. ધવલ, સૌથી પહેલાં તો સુપ્રભાત અને સમજીએ ભારતીય માર્કેટ્સ માટે આ $31 ટ્રિલિયન નવું માર્કેટ ખુલી રહ્યું છે. બેઝિકલી ટેક્સટાઇલ, અને ટેક્સટાઇલને કારણે અલ્ટિમેટલી કપાસના ખેડૂતો અને વેપારીઓ સીધો લાભ મળવા જઈ રહ્યો છે. જી ચોક્કસ છે. હવે આપણે જોવા જઈએ તો આ ખેડૂતો માટે સૌથી મોટો લાભ એટલા માટે છે કારણ કે ફક્ત આપણે અમેરિકા નહીં પણ હમણાં છેલ્લા 1-2 મહિનામાં થયેલી 3 મોટી ટ્રેડ ડીલની જોવાની છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ન્યૂઝીલેન્ડ સાથે થઈ, યુરોપિયન યુનિયન સાથે થઈ અને અમેરિકા સાથે થઈ. જે અમેરિકાના ટેરિફ તો હજી આવતા મહિને સત્તાવાર જાહેરનામું બહાર પડશે, એટલે કે આવનારા એક સપ્તાહની અંદર એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન થઈ જશે. પરંતુ હવે આના કારણે આપણને ખૂબ મોટું માર્કેટ થઈ ગયું છે. અને આ સિવાય આપણે જોઈએ તો કપાસની અંદર આજે આપણે સવારે જ સમાચાર જોયા હતા કે ભાઈ બાંગ્લાદેશ અમેરિકાનો કપાસ ખરીદશે તો તેમની ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે. હવે અમેરિકામાં પણ કપાસનું ઉત્પાદન થાય છે, પરંતુ જે કપાસની ગુણવત્તા છે તેમાં એક સીધો ફરક જોવા મળતો હોય છે. એટલે કપાસ સિવાયના અન્ય આપણે પ્રોડક્ટ જોવા જઈએ એગ્રીની અંદર તો ત્યાં ખેડૂતોને ખૂબ એક મોટા પ્રમાણમાં લાભ થવાનો છે. આપણે ગઈકાલે જ એક ચર્ચા કરી હતી કે બાસમતી. હવે બાસમતીમાં જોવા જઈએ તો અમેરિકાની અંદર આપણને ખ્યાલ છે કે આ ગયા સપ્તાહ સુધી આપણી ઉપર 50% ટેરિફ લાગતો હતો. એટલે 50% ટેરિફ લાગવા છતાં પણ ત્યાં આપણે 2 લાખ ટન બાસમતીની ત્યાંના જે લોકો છે તેમને માંગ કરી હતી ને આપણે એક્સપોર્ટ કર્યું છે ઓલરેડી. હવે વિચારો કે 50% ટેરિફ હતો તેમ છતાં ત્યાં 2 લાખ ટન આપણે જો બાસમતી એક્સપોર્ટ કરતા આવીએ તો હવે તો તે ઘટીને સીધા 18% થઈ ગયા છે. તો હવે અહીંયા માગમાં કેટલો વધારો જોવા મળશે. ભલે થાઈલેન્ડ સૌથી મોટો એક ચોખા એક્સપોર્ટ કરતો દેશ હોય, પરંતુ જે ગુણવત્તા છે તેની એક માગ ખાસ રહેતી હોય છે. અને આપણું બાસમતીનું માર્કેટ આપણને ખ્યાલ છે કે દુનિયાભરમાં આપણા બાસમતી વખણાય છે અને તેના કારણે અહીંયા તેનો એક ખૂબ મોટા પ્રમાણમાં માંગ રહેતી હોય છે. એટલે જે અલગ અલગ આપણે પ્રોડક્ટો જોવા જઈએ, હવે જીરું આપણને ખ્યાલ છે કે દુનિયામાં 3 જ જગ્યાએ ઉત્પાદન થાય છે તેનું. એટલે આવી તો અનેક પ્રોડક્ટ છે. આપણી હળદરની માંગ એ ખૂબ મોટા પ્રમાણમાં રહેતી હોય છે. આપણા સિંગદાણા છે, આપણને ખ્યાલ છે કે આપણી ગીરની કેસરની પણ ત્યાં યુરોપ અને અમેરિકા બંને જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. હવે તો કચ્છની કેસરની પણ નિકાસ શરૂ થઈ છે. એટલે ખેડૂતો જો ધારે ને તેમનામાં આવડત હશે તો તે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા નફો રડી શકે એવું માર્કેટ તેમના માટે ખુલ્યું છે. કારણ કે યુરોપિયન યુનિયન અને ન્યૂઝીલેન્ડ સાથે તો આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે અને અમેરિકા સાથે આપણે 18%ની ડ્યુટી છે. હવે અમેરિકાએ બધા દેશો પર આવ્યો છે, ફક્ત આપણા ઉપર નથી લગાવી. ને અન્ય દેશોની સરખામણીમાં જે કૃષિ ઉત્પાદક દેશો છે તેમની સરખામણીમાં તો આપણી ખૂબ જ ઓછી ડ્યુટી છે. એટલે અહીંયા એક ખૂબ મોટો લાભ ખેડૂતોને જવા થઈ રહ્યો છે. હવે એટલે અહીંયા ખેડૂતોએ વિચારવું જોઈએ અને તેમને માર્ગદર્શન લેવું જોઈએ જે કૃષિ વૈજ્ઞાનિકો છે, કૃષિ અધિકારીઓ, તે સિવાય અન્ય જે નિષ્ણાતો છે તેમની પાસેથી કે ભાઈ એવી કઈ પ્રોડક્ટ છે જેની દેશમાં માંગ વધારે છે અને જો તેનું વાવેતર કરીશું તો અહીંયાથી એક સારો લાભ મળશે. આપણે ઘણા બધા ગુજરાતના સફળ ખેડૂતોની સ્ટોરી જોઈ છે કે અહીંયા આગળ જે યુરોપની અંદર ફૂલો ઉગતા હોય છે તેવા અહીંયા ફૂલો ઉગાડીને તેમને વિદેશમાં એક્સપોર્ટ કર્યા છે અને એક સારો નફો કમાયો છે. એટલે આવી તો અનેક પ્રોડક્ટો છે જેના ઉપર તેમને માર્ગદર્શન લેવું જોઈએ અને એક સારો નફો કમાવાની તૈયારી શરૂ કરવી જોઈએ. બિલકુલ. તો તૈયારીઓ અત્યારે પૂરજોશમાં શરૂ કરી દેવી જોઈએ. ખેડૂતો માટે આ ખૂબ જ મોટી તક, મોટી ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી રહી છે. ધ્યાન રાખીશું. પણ આવો આગળ વધીએ. કપાસના વિવિધ યાર્ડમાં જે ભાવો ચાલી રહ્યા છે તે ભાવો પર આપણે નજર કરાવી દઈએ. માણાવદર ખાતે દર્શક મિત્રો અત્યારે 1675 થી 1375ની રેન્જ બની છે. એટલે પહેલાં તો ગ્રાફિક્સ તમને સ્ક્રીન પર આપી દઈએ. ત્યારબાદ વડાલી તમે જુઓ તો 1661 થી 1380નો ભાવ. કેમ કે કપાસની વાત કરી છે તો સાથે કપાસના ભાવો પણ ફટાફટ દર્શક મિત્રોને જણાવી દઈએ. બાબરા ખાતે જોઈએ 1430 થી 1635નો ભાવ ચાલી રહ્યો છે. આ સિવાય તમે જુઓ વિસનગર, જેતપુર બધામાં જ 1600 રૂપિયા એકંદરે ભાવો ચાલી રહ્યા છે. એટલે જેમ હમણાં અમે તમને માહિતી આપી, નફો સારો કમાવો હોય તો કપાસ એક બહુ જ સરસ ઓપોર્ચ્યુનિટી આવનારા દિવસોમાં બનવાની છે. અને અત્યારે પણ તમે જુઓ તો આ સિઝનમાં ભાવ 1600 રૂપિયાની નીચે લગભગ ગયા નથી. અને ત્યાં સુધી કે જે તળિયાનો ભાવ છે તે પણ એકંદરે જોવા જાવ તો 1400-1500 રૂપિયાની એવરેજ તો મળે જ છે. સારો કપાસ હોય તો ઓછામાં ઓછો ભાવ પણ, હા, એક જગ્યાએ 700 રૂપિયાનો જેતપુરમાં ભાવ જોવા મળે છે, પણ હવે એ સ્વાભાવિક છે કે ગુણવત્તા ઉપર આધાર રાખે છે. પણ તેમ છતાં એવરેજ તમે જોવા જાવ ને તો 1400 રૂપિયાનો ભાવ તો મળી જ રહે છે જો એવરેજ ગુણવત્તાનો ભાવ હોય, માલ હોય બેઝિકલી કપાસની અંદર. તો આ એક પરિસ્થિતિ. આ વખતે સિઝન દરમિયાન ધવલ કપાસના ભાવો બહુ ઘટ્યા નથી. જે હમણાં આપણે વાત કરીએ જ પરિપ્રેક્ષમાં આગળ આ માહિતી પણ દર્શક મિત્રોને આપી દઈએ. જી, એટલે આ વખતે જોવા જઈએ તો આપણે કપાસની માંગ એ ખૂબ સારા પ્રમાણમાં રહી છે. અને બીજું આપણે જોવા જઈએ તો જે કમોસમી વરસાદ થયો હતો દિવાળી બાદ, હવે વાતને 4 મહિના જેટલો સમય થઈ જવા આવ્યો છે, પરંતુ તેના કારણે એક ઉત્પાદન ઉપર થોડોક માર પડ્યો હતો. એટલો બધો ગંભીર નહોતો, પરંતુ તેમ છતાં ખરાબ ગુણવત્તાનો કપાસ અને સારી ગુણવત્તાનો. સારી ગુણવત્તાના તો આપણે ભાવ જોયેલા પણ છે કે કેવા મળ્યા છે. અને હિંમતનગર માર્કેટિંગ યાર્ડની વાત તો 8 થી 10 કિલોમીટર સુધીની લાઈન લાગી હતી
સૌરાષ્ટ્રમાં આ વખતે સારા ભાવ મળ્યા છે. એટલે ઓવરઓલ અહીંયા જોવા જઈએ તો કપાસના ખૂબ જ એક સારા પ્રમાણમાં ભાવ મળ્યા છે અને સારી ગુણવત્તાવાળા કપાસના તો વધુ ભાવ મળ્યા છે. આ સુરેન્દ્રનગર જિલ્લાનો આપણને ખ્યાલ જ છે કે એક સારી ગુણવત્તા કપાસ ઉત્પાદન કરતો એક જિલ્લો છે અને તેના ટ્રેડ તો લંડનમાં પણ ભૂતકાળમાં થતા હતા. એટલે એ કપાસના ખેડૂતોને અહીંયા એકંદરે સારા જ ભાવ મળી રહ્યા છે અને ઓવરઓલ આ માગની વસ્તુ છે. હવે તમે વિચારો કે અમેરિકાની કેવી સ્થિતિ હશે કે તેમને બાંગ્લાદેશને પોતાનો કપાસ ખરીદવા માટે ફરજ પાડવામાં આવી અને બાંગ્લાદેશ તૈયાર પણ થઈ ગયું. એટલે જે ગુણવત્તા છે તે મુખ્ય વસ્તુ છે. એટલે આપણા કપાસની ગુણવત્તા ખૂબ જ ઊંચી અને સારી છે, જેના કારણે વિવિધ દેશોમાં તેની માંગ પણ સારી રહે છે. તેનાથી જે કપડું બને છે તે ખૂબ જ મજબૂત બને છે. એટલે આ જે કોટનમાં આપણે જોઈએ તો આપણા જે કોટન અને આપણે ત્યાંની જે ઇક્વિટી માર્કેટ છે ત્યાં અલગ અલગ કપડાં મિલો ઉપર આપણે તેની અસર પણ જોયેલી છે. એટલે આ જે કપાસની ગુણવત્તા છે તે સૌથી મહત્ત્વનું પાસું છે. ને આપણે જે ભૂતકાળમાં પણ જે મીઠી કપાસ કહીએ છીએ તો તેના સિવાય પરંપરાગત કપાસ જ વાવણી વધારે પ્રમાણમાં રાખી છે. એટલે આજે કપાસના ખેડૂતોને ભાવ પણ સારો મળી રહ્યો છે અને તેનાથી ઉત્સાહ પણ વધી રહ્યો છે. ને આપણે આનાથી આગળની ખબરની અંદર ચર્ચા કરી કે ભાઈ હવે તો નવા માર્કેટ ખુલી રહ્યા છે. એટલે અહીંયા ખેડૂતોને એક તક ઝડપી લેવાનો વારો છે અને હવે ઓવરઓલ જે માંગ સારી જોવા મળી રહી છે અને જે થોડું ઉત્પાદન પ્રમાણમાં થોડુંક ઓછું રહ્યું, કારણ કે ગુજરાત દ્વારા આપણે કપાસ પકવતા રાજ્યો જોઈએ તો મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, બીજે ભારતની અંદર કપાસનું ઉત્પાદન ઓછું થાય છે. એટલે ઓવરઓલ જે માંગ છે તે ખૂબ જ સારી છે અને આ વખતે કપાસનો બફર સ્ટોક પણ ખૂબ એક સારા પ્રમાણમાં રહેવાની શક્યતા છે. એટલે અહીંયા જોવા જઈએ તો ખેડૂતોને સારા જ ભાવ મળી રહ્યા છે અને મોટાભાગનો કપાસ સરકારે આપણને ખ્યાલ છે કે ટેકાના ભાવે જે ખરીદી કરી હતી તેની અંદર કપાસની ખરીદી થઈ ગઈ છે. એટલે અહીંયા એક વાંધો આવે તેમ હવે જોવા નથી મળી રહ્યું. ક્લિયર. તો આ સંકેતો છે કે જેને અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ, અન્ય ખબરો પર હવે નજર કરીશું. અત્યારે ફિલહાલ જે રીતે સમગ્ર ખાસ ગુજરાતને ખેડૂતોને લાભ મળવા જઈ રહ્યા છે, પણ સાથે સાથે કે જે આ ટ્રેડ ડીલ થઈ બેઝિકલી અમેરિકાની સાથે, તેને લઈને અમુક નિવેદનો પણ ખાસ સામે આવી રહ્યા છે, અમુક સ્પષ્ટતાઓ થઈ રહી છે, જેમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર માટે કૃષિ, ડેરી જેવા ક્ષેત્રો ખૂબ જ સંવેદનશીલ છે અને આવી સ્થિતિમાં અમેરિકી નિકાસકારો માટે આ સેક્ટરને ખોલવામાં આવશે નહીં. બહુ સ્પષ્ટપણે પિયુષ ગોયલ સાહેબે આ મુદ્દે વાત કરેલી છે. તેમણે કહ્યું છે કે ક્વોટા અને લઘુત્તમ આયાત કિંમત, એટલે કે જે MIP, આપણે જેમ MSP હોય છે તેમ MIP પણ એક છે, લઘુત્તમ આયાત કિંમત એટલે કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ. આ બંને કિંમતોને આધારે નક્કી થશે અને અમુક ક્વોટામાં જ ઇમ્પોર્ટ કરવામાં આવશે. એવું નહીં કે આખો લોટ ખોલી આપવામાં આવે. કોઈ પણ સેક્ટરને ઓપન કરવામાં આવશે તો પણ એક લિમિટેડ માત્રામાં, અને સ્થાનિક બજાર તથા સાથે સાથે આપણા જે સ્થાનિક ખેડૂતો છે તેનું રક્ષણ કરવાની ફરજ સરકાર જે છે તે સતત નિભાવવાની છે. સફરજન અને કપાસની આયાત જે છે તે પણ લિમિટેડ ક્વોન્ટિટીમાં કરવામાં આવનાર છે અને ભારત હાલમાં વાર્ષિક આશરે 6 લાખ ટન સફરજનની આયાત કરતું હોય છે. ત્યારે આ સફરજન માટે લઘુત્તમ આયાત કિંમત 80 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેના પર 20 રૂપિયાની ડ્યુટી લાગશે. એટલે 100 રૂપિયા પ્રતિ કિલો તમને ઇમ્પોર્ટેડ સફરજન જે છે તે મળવાના છે. 100 રૂપિયાથી નીચે સફરજનની આયાત નહીં થાય. એટલે ભારતીય સફરજનની કિંમતોને પણ ટેકો મળી રહે એટલા માટે આ પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં આવી છે. અમેરિકા માટે કપાસનો ક્વોટા હાલમાં આયાત જે સ્તર છે જેટલો જ રાખવામાં આવેલો છે અને ભારતની કુલ આયાતના અમેરિકાનો હિસ્સો માત્ર 20% છે. એટલે આપણે જેટલી પણ ઇમ્પોર્ટ કરીએ છીએ તેમાંથી અમેરિકન ઇમ્પોર્ટ 20% થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રના જે કપાસ ઉત્પાદક ખેડૂતો છે તેમણે પણ ચિંતા ન કરવી. જુઓ, સ્પષ્ટપણે કપાસના ખેડૂતોને પણ અહીંયાથી ખાસ વાત રજૂ કરવામાં આવેલી છે. પિયુષ ગોયલ સાહેબે આ મુદ્દો અહીંયાથી રજૂ કર્યો છે, જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. સતત આ સંવેદનશીલ સેક્ટરને એડ્રેસ કરવાની કોશિશ સરકારે કરી છે અને એ જ મુદ્દે ધવલ ફરી એકવાર નિવેદન પણ સામે આવી રહ્યું છે પિયુષ ગોયલ સાહેબનું. ડેરી અને એગ્રી આ બે સંવેદનશીલ ક્ષેત્રો છે જેને સીધી રીતે ખોલવામાં નહીં આવે. હા, અમુક લિમિટેડ ક્વોન્ટિટીમાં, અને એ પણ MIP એટલે કે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ સાથે તેને આયાત કરવામાં આવશે. ચોક્કસ, કારણ કે આની અંદર જોવા જઈએ તો આપણે ગઈકાલે પણ આ વસ્તુની ચર્ચા કરી હતી કે કોઈ પણ સરકાર આ દેશની અંદર જે કૃષિ પ્રધાન દેશ છે તેના કારણે જે ખેડૂતોનું જે નારાજગી છે તે વહોરી લેવા ના માગે અને તેના જ કારણે ખેડૂતોને નારાજ થાય તે રીતનું ટ્રેડ ડીલ મોડું થવાનું જ કારણ ખેડૂતો હતા. કારણ કે જો અમેરિકાને આપણને ખ્યાલ છે કે ખૂબ જ સસ્તા પ્રમાણમાં આપણે અહીંયા ડમ્પિંગ કરે તો પછી આપણા ખેડૂતોને પાયમાલ થઈ જવાનો વારો આવે. એ અંગ્રેજોએ નીતિ અપનાવી હતી. એટલે અહીંયા આના કારણે જે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેના જ કારણે આ ટ્રેડ ડીલમાં આટલું મોડું થયું છે. અને આની અંદર ડેરી અને એગ્રી સેક્ટર આ બેની અંદર સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. અને તે જ રીતે તમે કીધું કે MIP એના વગર અહીંયા જે મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ છે તેના વગર આયાત થવા દેવામાં નહીં જ આવે, જેથી કરીને જે આપણા અહીંયાના વર્તમાન ભાવ છે તેની સમકક્ષ જ ભાવ મળી શકે અને તેના કારણે ખેડૂતોને ખૂબ ઓછું નુકસાન જાય. એટલે આ પરિસ્થિતિની અંદર અહીંયા આપણે જે જોઈએ
તો જે પિયુષ ગોયલે કીધું, કારણ કે વારંવાર નિવેદન આપવું એટલા માટે જરૂરી છે કે એ રાજકીય નિવેદન છે. વિપક્ષ જે રીતે તેમણે નિવેદનો પણ કર્યા કે ભાઈ ખેડૂતોને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે એક એવી પણ ચર્ચા છે કે ભાઈ આપણે ઉજવણી છે નહીં 18% ટેરિફમાં કે 3% હતા ત્યાંથી 18%, પરંતુ હવે જે આ વસ્તુની દલીલ કરે છે તેમને એ પણ જોવું જોઈએ કે ભાઈ દુનિયાભરના દેશો ઉપર ટેરિફ લગાવ્યા છે ને તેની સરખામણીમાં આપણને ખ્યાલ છે કે બાંગ્લાદેશની આ જે ડીલ થઈ તેમાં હજી પણ એ લોકો 19% છે, એટલે આપણાથી 1% હજી પણ વધારે છે. એટલે આ સેક્ટરને ખોલવા દેવામાં નથી આવ્યું ને ભવિષ્યમાં પણ ખોલવા દેવામાં નહીં આવે, કારણ કે ભારત સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. અને જો મોટાભાગના ખેડૂતો પશુપાલનની સાથે ખેતીની સાથે પશુપાલન પણ કરે છે, એટલે તેમની નારાજગી કોઈ પણ સરકાર વરી લેવા નથી માગતી, એટલે તેના કારણે આ સેક્ટરોને ખોલવા દેવામાં નથી આવ્યા. બિલકુલ, અને એટલા માટે જ હવે ક્વોટા આધારે એટલે કે લિમિટેડ ક્વોન્ટિટીમાં અત્યારે એન્ટ્રી આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. વિદેશી જેટલી પણ ડીલ થાય તેનાથી આપણા ખેડૂતોએ કે આપણા વેપારીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવો દર્શક મિત્રો, આ સાથે જ એક નાનકડા વિરામનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ દર્શક મિત્રો અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. સ્વાગત. બ્રેક બાદ દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ એગ્રી કોમોડિટીઝની ચાલ પર નજર કરી રહ્યા છીએ. હવે એક બહુ મહત્વપૂર્ણ, આજે 10 ફેબ્રુઆરી છે દર્શક મિત્રો. 10 ફેબ્રુઆરી એટલે વિશ્વ કઠોળ દિવસ. અને આ કઠોળ જ્યારે આપણે સૌથી વધુ ભારતમાં ઉગતા જોઈએ છીએ, તો ભારત માટે અને એમાં પણ ગુજરાત માટે આજનો દિવસ મહત્વપૂર્ણ બની જાય છે. 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે કઠોળના સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે અને સાથે સાથે આયાતકાર દેશ તરીકે પણ ભારત સૌથી મોખરે છે. આપણે ઉત્પાદન પણ સૌથી વધુ કરીએ છીએ વિશ્વમાં અને તેની ઇમ્પોર્ટમાં પણ નંબર 1 છે. આવી સ્થિતિમાં ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન શરૂ કર્યું છે, જે પોષણ, સુરક્ષા અને આત્મનિર્ભરતા જે કઠોળ માટેની વાત છે તેના માટે આ મોટું પગલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ આ મિશનમાં સક્રિય છે અને ગુજરાતે તુવેર તથા ચણા આ બે જે કઠોળના પાક છે તેના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. તુવેર અને ચણાની જે નિકાસ થાય છે તેમાં પણ ગુજરાત નંબર 1 છે. અને વર્ષ 2021-22થી 23-24ની વાત કરીએ તો આ દરમિયાન તુવેરની સરેરાશ ઉત્પાદકતામાં ખાસ્સો વધારો જોવા મળેલો છે. પ્રતિ હેક્ટર તમે જુઓ ને તો 1199 કિલોગ્રામ, ખાસ ચણાની ઉત્પાદકતા 1795 કિલોગ્રામ, એટલે કે તુવેર અને ચણા બંનેની ઉત્પાદકતાની માહિતી અમે આપી રહ્યા છીએ. વર્ષ 2023-24માં 1714 કિલોગ્રામ ચણાની ઉત્પાદકતા અને સાથે સાથે રાજ્યમાં કહી શકાય કે પ્રથમ સ્થાન સમગ્ર દેશભરમાં ચણાની જે ઉત્પાદકતા છે પ્રતિ હેક્ટર તેમાં 23-24માં પણ આપણે પ્રાપ્ત કરેલું છે. આવી સ્થિતિમાં વિવિધ પ્રકારના કઠોળ છે, એવું નથી કે માત્ર ચણા અને તુવેર છે. અહીંયા મગ, અડદ, મઠ અને વટાણા આ બધાનો જ સમાવેશ થતો હોય છે. તો APEDA અપેડાજન કહેવામાં આવે છે, તેના અનુસાર એપ્રિલથી નવેમ્બર દરમિયાન ગુજરાતે વૈશ્વિક બજારોમાં 74,652 મેટ્રિક ટન કઠોળની નિકાસ કરી, જેની કુલ કિંમત આશરે 581 કરોડ રૂપિયાથી પણ વધુ જોવા મળેલી છે. તો કઠોળમાં આપણે સૌ કોઈ ખૂબ જ મોટું સ્થાન ધરાવીએ છીએ તે વાત સ્પષ્ટ, અને એમાં ગુજરાત ઉત્પાદકતા અને નિકાસને મામલે પણ નંબર 1 ધવલ બની ચૂક્યું છે. જી ચોક્કસ, કારણ કે જે રીતે તમે વડાપ્રધાનનો ઉલ્લેખ કર્યો ને 2014માં હવે આર્થિક સતત એક આત્મનિર્ભર બનવાની અહીંયા કઠોળ કૃષિ ઉત્પાદન ક્ષેત્રે તો વાત કરી રહ્યા છે, કારણ કે આપણે જે ખાદ્ય તેલ હતું એટલે કે જે પામ ઓઇલ છે તેની સાથે સાથે કઠોળ પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરતા હતા. ને આ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ તો જે આ કઠોળનું ઉત્પાદન વધ્યું છે તેના કારણે આયાતમાં એક મોટો પ્રમાણમાં ઘટાડો થયો છે. હજી પણ તમને નવાઈ લાગશે કે આપણે વર્ષે અંદાજે 18 લાખ ટન જેટલી દાળ આયાત કરીએ છીએ આફ્રિકન દેશોમાંથી. એટલે અહીંયા વિચારો કે 140 કરોડની વસ્તી છે, એટલે અનાજની જરૂરિયાત પણ ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થતી હોય છે, અને તેમાંથી પણ 80 કરોડ જેટલા લોકોને તો APL BPL હેઠળ અનાજ પૂરું પાડવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિની અંદર અહીંયા આપણે જોઈએ તો જે કઠોળનું ઉત્પાદન ખૂબ જ વધારવામાં આવે, કારણ કે તેનું પ્રોટીન અને બીજા અન્ય પોષક તત્વો માટે ખૂબ જ મહત્ત્વ વધી જાય છે કઠોળનું. એટલે આ પરિસ્થિતિની અંદર અહીંયા ખૂબ જ આપણે એક સારી પરિસ્થિતિ છે તે જોઈ શકીએ છીએ.
એટલે જે ઉત્પાદન વધારવામાં આવે છે ને બીજું એનાથી ખેડૂતોને એક મોટા પ્રમાણમાં લાભ થાય છે. હવે આ વર્ષે આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને ટેકાના ભાવે જેટલી પણ તુવેરો છે તે ખરીદવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કોઈ લિમિટ જ રાખવામાં નથી આવી. આના આધારે આપણે વિચારી શકીએ છીએ કે સરકાર ખરીદે પછી તે ઓપન બજારમાં વેચતા હોય છે, વેપારીઓ તેમની પાસેથી ખરીદી કરતા હોય છે. એટલે કેટલી મોટા પ્રમાણમાં માંગ હશે ત્યારે સરકાર ટેકાના ભાવે તમામ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે, મગફળીને માફ કરતો તુવેર ખરીદવા માટે તૈયાર થઈ ગઈ છે. એટલે આજે કઠોળનું ઉત્પાદન વધી રહ્યું છે ગુજરાતમાં. આપણને ખ્યાલ છે કે ચણાનું સારું પ્રમાણમાં ઉત્પાદન થાય છે, જે જીરાનું થાય છે, આ સિવાય તુવેરનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે, મગનું થાય છે, તલ છે. એટલે આ કઠોળોનું ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. અને બીજું કે કૃષિની વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ તરફથી પણ વિવિધ સંશોધનો સતત કરવામાં આવી રહ્યા છે. તેનો આ એક સીધો અને મોટો લાભ મળી રહ્યો છે. એટલે તેના કારણે ખેડૂતોની ઉત્પાદકતા વધવાની સાથે સાથે ખેડૂતોની આર્થિક ક્ષમતામાં, આર્થિક સ્થિતિમાં પણ એક સારો સુધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ. તો એ આર્થિક જે સુરક્ષા છે તેના પર પણ આપણે નજર રાખવાની રહેશે અને કઠોળ એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાક ગુજરાત માટે બની રહ્યો છે. આવો આગળ વધીએ અને હવે ઉકાઈથી જે પાણી છોડવાની ખબર સામે આવી છે તે દર્શક મિત્રોને જણાવીએ. ઉકાઈ નહેરમાંથી જે સિંચાઈનું પાણી છે તે મળવાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળુ ડાંગર, શેરડી આ બધાના વાવેતર માટે થઈને ઉકાઈમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર, હાંસોડ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બેઝિકલી પાણી મળતું શરૂ થઈ ગયું છે અને ઉકાઈના જમણા કાંઠાની જે કેનાલ છે ત્યાં આગળ ફિલહાલ પાણી મળવાનું શરૂ થઈ ગયું છે. 35 દિવસ કેનાલ બંધ રાખવામાં આવી હતી કારણ કે સમારકામ ચાલી રહ્યું હતું. તમને ખ્યાલ હશે, અમે ખબર દર્શાવી હતી અને આ સમારકામ સહિતની કામગીરીનો અંત આવતા હવે કેનાલ આખરે ખોલી દેવાઈ છે. કેનાલનું નવીનીકરણ થયા બાદ 200 ક્યુસેક પાણી પહેલાં તો શરૂઆતમાં છોડવામાં આવેલું છે. દર 8 કલાકે કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર, હાંસોડ તાલુકાના 15,000 હેક્ટર જમીનમાં પાણી મળતું થઈ ગયું છે અને આ પાણીથી ઉનાળુ ડાંગર અને શેરડીના પાક લેતા ખેડૂતોને ખૂબ જ મહત્વપૂર્ણ લાભ મળવા જઈ રહ્યા છે. આગળ હવે દર્શક મિત્રો તમને ખબર જણાવીશું, જામનગરથી સામે આવી રહી છે જે મગફળીની ખરીદીની પ્રક્રિયા છે તેને લઈને ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થયાની ખબર સામે આવી છે. સરકારે મણના 1452 રૂપિયાના ભાવ નક્કી કર્યા હતા અને હાલાર પંથકમાં ટેકાના ભાવે ખરીદી જે છે તે યથાવત રાખવામાં આવી હતી. 1,02,607 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. મગફળી માટે થઈને વિચાર કરો, આટલી મોટી માત્રામાં ટેકાના ભાવે ખરીદી માટેની ખાસ જે 95,322 ખેડૂતો છે આ નોંધણીમાંથી વેચાણ અર્થે તેઓ આવેલા હતા. 22,50,400 ક્વિન્ટલથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી અને ખેડૂતોને સીધા જ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી 1400 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી પૂર્ણ કરી દેવાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મગફળી વેચાણ અર્થે 70,966 ખેડૂતો નોંધાયા હતા, જેમાંથી 68,180 ખેડૂતો પાસેથી 16.06 લાખ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. 997.66 કરોડની રકમ જે તે ખેડૂતોના ખાતામાં સીધી ચૂકવણી પણ કરવામાં આવેલી હતી, તેને ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. આંધ્રપ્રદેશમાં ખેતી માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દર્શક મિત્રો, હવે નવી દિલ્હીની જે એઆઈ સંસ્થા છે તેની સાથે આંધ્રપ્રદેશની સરકારે એમઓયુ કર્યા છે અને એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી રિયલ ટાઈમ પાકનું મૂલ્યાંકન છે તે બેઝિકલી અહીંયાથી કરવામાં આવી રહ્યું છે. જંતુ અને રોગના પ્રકોપ માટે આગોતરા ચેતવણી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. એટલે ડેટા આધારિત ખેડૂતોને પાકની એડવાઇઝરી એટલે કે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી શકે તો ડેટાબેઝ આધારિત ખેતી ઉન્નત અને લાભદાયી બની શકે તેમ છે. મર્યાદિત અને સીમિત સંસાધનોના ઉપયોગથી અહીંયા આ એઆઈ જે છે તે ખૂબ જ લાભદાયક બની શકે તેમ છે. અંતે હવે હવામાનની ખબર દર્શક મિત્રો આપી દઈએ તમને. ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યભરમાં હવામાન પલટાયું છે અને ફરી એકવાર થોડી ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેવી સ્થિતિ અત્યારે ફિલહાલ સર્જાઈ રહી છે. ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ શિયાળો વિદાય લેતો હોય તેવું લાગી રહ્યું છે અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા તથા વરસાદી માહોલને કારણે થઈને અત્યારે ફિલહાલ રાજ્યમાં ઠંડી પાછી આવી રહી હોય તેમ લાગી રહ્યું છે. આગામી 24 કલાકમાં ઠંડીનું જોર ફરી વધે તેવી સંભાવના છે અને 11થી 14મી ફેબ્રુઆરી સુધી હવામાન જે છે તે શુષ્ક રહેવાની સંભાવના છે. રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ જે છે તે જળવાઈ રહે છે, પરંતુ પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની સંભાવના અત્યારે ફિલહાલ છે. સપ્તાહ દરમિયાન હજુ પણ બેવડી ઋતુનો અનુભવ જરૂર થતો રહેશે, પરંતુ એકંદરે જુઓ તો રાત્રિ દરમિયાન તાપમાન થોડું ગગડ્યું હોય તેવું જરૂર જોવા મળી રહ્યું છે. આ સાથે દર્શક મિત્રો
આજે આપણે ચર્ચા કરી છે ખાસ કમોડિટી કેપિટલની અંદર 10 થી 10:30 અમે તમને નોન એગ્રી કોમોડિટીઝની માહિતી આપી અને ત્યારબાદ અત્યારે ફિલહાલ 10:30 થી 11 દરમિયાન એગ્રી કોમોડિટીઝની માહિતી જે છે તે પણ સાથે સાથે આપી છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી ધવલને આપશે રજા. આગળ મારા સહયોગી યોમિક લઈને આવી રહ્યા છે F&O પર ખાસ કાર્યક્રમ F&O ફંડા. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવ સરનામું.